हेलो फ्रेंड्स, केम छो? आगलो लेक्चर तैयार करी नाख्यो ने मित्रों। भारतનું संविधान જેનું આપણે વાંચન કર્યું હતું અને એના મહત્ત્વના જે શબ્દો છે જેને આમુખ તરીકે મહત્ત્વના શબ્દો જેને આમુખની અંદર સમાવવામાં આવ્યો છે એના ઉપરથી એવું નક્કી થાય છે કે આમુખ છે એ બંધારણનો આત્મા છે। જે શબ્દો આપણા દેશ માટે આપણે એપ્લાય કરીએ છીએ એ બધા જ શબ્દોનો પ્રયોગ આપણા આમુખની અંદર કરવામાં આવ્યો છે। પહેલું જ વાક્ય તમે વાંચો, અમે ભારતના લોકો। તો આ જે આમુખ છે એ જાણે ભારતના બધા જ લોકોએ સાથે મળી અને બનાવ્યું હોય એવું લાગે છે। એટલે એવું લખ્યું છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો। સાર્વભૌમ એક જ છે બધું। સમાજવાદી પ્રણાલિકા આપણી છે, બિનસાંપ્રદાયિક છે, કોઈ જેને જે ધર્મ પાળવો હોય તે પાળવાની છૂટ છે। લોકશાહી છે, કેમ? લોકોથી, લોકો દ્વારા અને લોકો વડે ચાલે છે। પ્રજાસત્તાક છે, કારણ કે લોકોની ઈચ્છા હોય ત્યાં સુધી જ આપણે ગમે તે નેતાઓ છે એને કે ગમે એ પક્ષ છે તેને આપણે શાસન ઉપર રાખીએ છીએ। જો આપણને અનુકૂળ ન હોય તો આપણે પ્રજા છે એને સત્તા પલટો કરવાની સત્તા છે, એ રીતના પ્રજાસત્તાક રાજ્ય પણ કહેવાય। એ તરીકે સંસ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને, આટલું તો કરવાનું છે, પણ બધા જ દેશના નાગરિકોને શું કરવાનું છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવાનો છે, મળે એવા પ્રયત્નો કરવાના છે। તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે। ન્યાય શબ્દો મિત્રો કાલે વાત થયા મુજબ પાછળથી ઉમેરાયો છે। આ સિવાય વિચાર, દરેક માણસને પોતપોતાના વિચાર હોય છે। આ વિચાર છે એની અભિવ્યક્તિ કરવાની બધાને છૂટ આપવામાં આવી છે। વળી એ વસ્તુ યોગ્ય હોય તો એને માન્યતા મળે છે। આ સિવાય હમણાં જ આપણે વાત કરી કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે, એનો મતલબ એમ કે ગમે તે ધર્મ પાળવાની કે ગમે તે ધર્મની ઉપાસના કરવાની તેને છૂટ છે, સ્વતંત્રતા છે। તો સાથે સાથે દરેક લોકોને સમાન દરજ્જો મળે, સમાન તક પ્રાપ્ત થાય। તો દરજ્જા અને તકની બંનેની સમાનતા એને મળે। એનો દરજ્જો એટલે કે હોદ્દો અને તક, આ બંનેમાં સમાનતા રાખવાની છે, કોઈને વધતું કોઈને ઓછું એવી રીતના નહીં, એવું કરવાનો। અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવી। તો આ બધું તો આપણે આપ્યું મિત્રો એને, પણ બધા જ વ્યક્તિમાં ખાલી બોલવાથી આપણે એવું કહીએ કે મેરા ભારત મહાન તો બની જતું નથી। તો આપણે વ્યક્તિ તરીકેનું ગૌરવ હોવું જોઈએ, એટલું જ આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ હોવું જોઈએ। અને આપણા રાષ્ટ્રની એકતા અને અખંડતા કાયમ રહે, એકદમ સુદૃઢ, એટલે કે એને કદી તૂટે નહીં એવી બધા જ લોકોની વચ્ચે બંધુતા રહે, બંધુતા વિકસાવવાનો આપણે સંકલ્પ કરીએ છીએ। એ સંકલ્પ ખાલી જીભથી નથી કરવાનો, એના માટે શબ્દ આપ્યો છે ગંભીરતાપૂર્વક। તો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરી 26 નવેમ્બર 1949 માગશર સુદ સાતમ વિક્રમ સંવત 2006ના રોજ આ સંવિધાન અપનાવી
અમે તેને અધિનિયમિત કરીએ છીએ, એટલે રનિંગ કરીએ છીએ અને અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. તો આપણે આમુખ છે એને અર્પિત થયા છીએ. તો 1976 અને 42માં સુધારા મુજબ મિત્રો, મેં તમને વાત કરી એમ આમુખમાં સાર્વભૌમ શબ્દ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક જેવા શબ્દો તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા શબ્દો છે એનો પાછળથી ઉમેરો કરવામાં આવ્યો છે. આમુખ છે એ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે અને આમુખ છે એ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં આ બધા જ આમુખની અંદર જે વર્ડ આપ્યા છે એ બધા જ એટલા ઊંચા અને કિંમતી છે કે એનાથી આપણે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાનું છે અને દેશના તમામ નાગરિકોની વચ્ચે ઉચ્ચ ભાવના, આદર્શો છે એ ઓન પેપર નહીં પણ એને સિદ્ધ કરીએ એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. આમ આમુખ દ્વારા આપણા ઘડવૈયાઓ કેટલી ઊંચી ગુણવત્તા અને નીતિમત્તા ધરાવતા હશે એના માનસનો આપણને પરિચય થાય છે કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવું છે. તો આ આમુખ એટલે શું એ આપણે સમજ્યા. હવે આમુખનું મહત્ત્વ શું છે એ આપણે જોઈએ. તો આપણે પહેલાં જ જોયું કે આમુખ છે એને બંધારણનો આત્મા કહ્યો છે. તો જે રીતના શરીરની અંદર આત્માનું સ્થાન છે એ જ રીતના આપણા બંધારણની અંદર આમુખનું સ્થાન છે. એટલે વિશેષ મહત્ત્વનું છે. કોઈ પણ દેશને લગતો કાયદો ઘડવો હોય તો એ કાયદાના ઘડતરમાં સૌથી વહેલા એની પૂરેપૂરી સમજવામાં કે એના અર્થઘટનની અંદર આપણને માર્ગદર્શન મળે છે. કાયદો ઘડવાનો હેતુ અને આદર્શ કાયદો ઘડવા માટે થઈ અને સંસદની નીતિ શું છે એ જાણવામાં તે આમુખ મદદરૂપ થાય છે. દેશની ઉપર કયા પ્રકારની મુશ્કેલી છે, એનું નિવારણ કેવી રીતના કરવાનું છે અને એ માટે કયો કાયદો ઘડવો છે એનો નિર્દેશ આપણને આમુખમાંથી જ મળે છે. આ રીતે જોઈએ તો આમુખ છે એ બંધારણનો અર્ક છે. અર્ક એટલે શું મિત્રો? કે કોઈ પણ રસ કહેવાય એને. આપણે કોઈ પણ વનસ્પતિ હોય એને વાટી લસોટી અને એમાંથી જે રસ નીકળે એને અર્ક કહેવાય. તો આમુખ છે એ બંધારણનો અર્ક છે. અને કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં જ્યારે અસ્પષ્ટતા ઊભી થાય, લડાઈ ઝઘડા થાય, વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ જોઈએ એટલો સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ છે એ આ કાયદાને સમજવા માટે, એની કલમને સમજવા માટે, કાયદાનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. આમ આમુખ છે એ બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. હોકાયંત્રો મિત્રો જેમ દિશાનું સૂચન કરે છે એમ આમુખ છે એ કાયદા કાનૂન બનાવવાનું સૂચન કરે છે. તો હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ છે એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની જે ઉમદા ભાવના છે અને આદર્શ એનો પડઘો પાડે છે. અને આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયો જે આપણે હાંસલ કરવાના છે એનું પીઠબળ પણ છે. તો આ આમુખનું મહત્ત્વ છે. એક વસ્તુ તો યાદ રાખવાનું તે કે આમુખ છે એ બંધારણનો આત્મા છે. હવે આ આમુખ છે એના આધાર સ્તંભો એ પોઈન્ટ તરફ આપણે જોઈએ અને જઈએ તો ભારતના બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો છે એમાં આપણે જોયું સાર્વભૌમ, સમાજવાદ,
બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે બાબતો આપણે જોવાની છે. પણ એમાંથી આપણે 3 આધારસ્તંભો વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલું એનો આધારસ્તંભ છે લોકશાહી. તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી અને સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. દરેક નાગરિકનો આખા ભારત ઉપર હક, સાર્વભૌમ. અહીંયા કોઈ પણ એક વ્યક્તિનું શાસન નથી. જે બધી સત્તા છે એ બધી લોકોના હાથમાં છે. તો સત્તાની અંતિમ બાગડોર છે એ લોકોના હસ્તક છે. અને લોકશાહી શબ્દ છે મિત્રો, એને ડેમોક્રેસી કહેવાય છે. અને આ ડેમોક્રેસી શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. તો ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા, એની ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. એટલે ક્રેટિસ કહેવાય છે. અને આ સત્તા છે એ વ્યક્તિઓના હાથમાં છે, પણ નિરંકુશ રીતે નથી. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે. અને રાજ્યની વ્યવસ્થાની અંદર એને ભાગ લેવાનો અધિકાર છે. લોકો ઈચ્છે છે ત્યાં સુધી જ જે નેતાઓ છે, જે પક્ષ છે, એને સત્તા ઉપર રહેવા દે છે. જ્યારે એને પોતાને એવું લાગે કે આમાં આપણું હિત કે આપણું કલ્યાણ જળવાતું નથી, ત્યારે તે પક્ષને, તે નેતાને ઉઠલાવવાની સત્તા પોતે ધરાવે છે. અને એટલા માટે જ તે લોકશાહીની વ્યાખ્યા કહેવાય છે કે ડેમોક્રેસી ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. એટલે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન. તો ભારતના બંધારણની અંદર પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે. પુખ્ત વય મતાધિકારને ધોરણે મતદારો છે એ પોતાના પ્રતિનિધિઓ છે એને ચૂંટતા હોય છે. અને પ્રતિનિધિઓ દ્વારા રચાતી કારોબારી એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર, એ જે લોકસભા છે એની કારોબારી રચાય એ ટોટલી લોકોને આભારી હોય છે. કારોબારીને સત્તા છે પણ અબાધિત સત્તા નથી, કે એનો કોઈ વિરોધ જ ન કરી શકે એવી સત્તા નથી, અબાધિત સત્તા નથી. તેને અમુક સમય મર્યાદા સુધી જ સત્તાનું સોપાન સુકાય છે. મિત્રો, આપણે દર 5 વર્ષે ચૂંટણી થાય છે, તો 5 વર્ષની અંદર જો એ પક્ષે સારું કામ કર્યું હોય તો એ ફરીવાર આવે છે. આપણને એમ થાય કે એનું કામ બરાબર નથી. જ્યારે ઇન્દિરા ગાંધી હતી ત્યારે કન્ટિન્યુઅસ એણે 15થી 20 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. અત્યારે નરેન્દ્ર મોદી છે એ પોતે પણ છેલ્લા બીજી ત્રીજી વખતથી પોતે ચૂંટાઈને આવ્યા છે. તો લોકોને એનામાં વિશ્વાસ છે એટલે ફરી અને એના હાથમાં આપણું સુકાન એને સોંપે છે. એ જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ તે મતદારો છે એ સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે કેવું રાજ્ય? તો કે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા કોના હાથમાં છે? તો કે લોકોના પ્રતિનિધિઓ અને પ્રતિનિધિઓના પ્રધાનમંડળમાં હોય છે. અને પ્રધાનમંડળની રચના છે એ પણ સંસદમાંથી જ કરવામાં આવે છે. અને પ્રધાનમંડળ છે એ ટોટલી સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય મિત્રો એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય તો એ વ્યક્તિને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી એને ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. અને
એ પુખ્ત વય મતાધિકારને ધોરણે ચૂંટાઈ આવે છે. આ કોઈ વંશ પરંપરાગત કે વારસાને આધીન પોતે સત્તા પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે અને સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે. મિત્રો, સંસદ અને આપણું પ્રધાનમંડળ છે એ બંને રાજ્ય અને સંસદ એ બંનેના આમ અલગ છે છતાં આમ એક જ છે. તો એને આધારે જે તે સરકાર છે રાજ્યની એ અંતે તો સંસદને આધીન છે. એટલા માટે થઈ અને બંને પક્ષની જવાબદારી નિભાવવાની હોય છે. તેને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. ભારતની લોકશાહી છે એ સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને આ હેતુઓને પૂર્ણ કરવા માટે થઈ અને સતત પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આપણે આ મુખની અંદર જોઈ. હવે બંધારણના ઘડવૈયાઓ જે દીર્ઘદ્રષ્ટાઓ હતા, દૂરંદર્શી હતા, એ લોકોએ ભારતના લોકોને આ જે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપ્યો છે એ બતાવે છે કે એને લોકોમાં શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો અને એટલે જ એણે હિંમતપૂર્વક આ શ્રદ્ધાને આપણામાં મૂકી છે. તો મિત્રો, એણે આપણામાં આટલી શ્રદ્ધા મૂકી છે તો હવે તમે એટલું સમજી શકતા હશો કે આ શ્રદ્ધા એ હિંમત છે એને આપણે એની શ્રદ્ધાને શું કરવાની છે? ચરિતાર્થ કરવાની છે. કારણ કે સામાન્ય રીતે જાગૃત નાગરિકો હોય છે એ જ મત દેવા જતા હોય છે. તમારો મત કેટલો કિંમતી છે એ તમને ખબર નથી હોતી અને લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે જવા દ્યો ને, કાંઈ નથી જવું, આમ નથી કરવું. તો આ બધી વસ્તુ છે એ આપણી નિષ્ઠાનો અભાવ કહેવાય. એક જાગૃત નાગરિક હોય એણે હંમેશા પોતાના મતને, પોતાની જાતને બિરદાવી અને મતદાન કરવું જ જોઈએ. તો લોકશાહીમાં, ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. મિત્રો, મેં તમને આની પહેલાં જ વાત કરી હતી કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર શા માટે રાખવામાં આવ્યું છે. એ આખું સરકારને અને ન્યાયતંત્રને કાંઈ લેના દેના જ નથી. કારણ કે સત્તા ઉપર રહેલા પક્ષના નેતાઓ ન્યાયતંત્રની ઉપર કોઈ પણ પ્રકારના પોતાના અધિકારો ન જતાવે એટલા માટે રાજ્ય અને ન્યાયતંત્રને કોઈ કન્સલ્ટ નથી કે તેના નેતાઓ છે એને ન્યાયતંત્રની અંદર કોઈ પણ પ્રકારની દખલગીરી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. આ જ બતાવે છે કે ભારત છે એનું જે બંધારણ છે એ કેટલું વિચારીને કરવામાં આવ્યું છે. આ સિવાય જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણી પંચની રચના, એના કાર્યો વગેરેની જોગવાઈ પણ કરવામાં આવી છે અને આ બધી બાબત છે એ જાહેર કરે છે કે ભારત લોકશાહી રાજ્ય છે. ફરી એક વખત, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ પછી માણસને આપવામાં આવતો મતાધિકાર, જેમાં કોઈ પણ જાતિ, ધર્મ, લિંગ, ભાષા, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના કોઈ પણ નાગરિક છે એને મત આપવાનો અધિકાર છે. અને આ માટે થઈ અને આપણે આપણી નામની નોંધણી છે એ મતદાર યાદીની અંદર આપણે નાગરિક તરીકેની નોંધણી કરાવવી આવશ્યક છે. તમે પણ 18 વર્ષના થાવ ત્યારે 9મા ધોરણમાં અમે આવું ભણેલા હતા એવું વિચારી નોંધણી કરાવી તમારા કિંમતી મતને આપવાનું કદી ચૂકશો નહીં એવી આશા સાથે રજા લઉં છું. આવજો. અસ્તુ.